આજે એક ખૂબ નાનકડી વાર્તા. એક માણસને પોતાનું ઘર બનાવવું હતું, પણ સંજોગોવશાત તે હજી બનાવી શક્યો નહોતો. એકવાર તે એક જ્ઞાની સંત પાસે ગયો અને તેમને પોતાની ઘર બનાવવાની ઈચ્છા વિશે તેણે વાત કરી. સંતે થોડું સ્મિત કરતાં કહ્યું, જો તું એક નાનું માટલું લે અને તેને એક વૃક્ષ ઉપર થોડું આડું લટકાવી દે, થોડા સમય પછી તારું ઘર બની જશે. પેલા માણસને આ એક જાદુઈ મંત્ર લાગ્યો જે સંતે તેને આપ્યો હતો, અને તેણે સંતના કહેવા મુજબ એક નાનું માટલું લઈ તેને દોરી સાથે બાંધી એક બગીચાના એક વૃક્ષ ઉપર આડું લટકાવી દીધું. થોડા સમય પછી આ માણસ પોતાનું ઘર બાંધી શક્યો, અને એટલે તે સંતનો આભાર માનવા સંત પાસે ગયો અને કહ્યું, સંતજી, તમે આપેલ જાદુઈ મંત્ર મારા માટે કામ કરી ગયો. મેં માટલું લટકાવ્યું તમે કીધા એ પ્રમાણે, અને થોડા જ સમયમાં મારું આ ઘર બની ગયું. તમે ખરેખર જાદુ ટોણા કરવાવાળા સંત છો. એટલે સંત હસી પડ્યા અને બોલ્યા કે આ કોઈ જાદુઈ મંત્ર ન હતો. તે જે માટલું લટકાવ્યું ત્યાં ચકલી કે કોઈ અન્ય પક્ષીએ પોતાનું ઘર એટલે કે માળો બનાવ્યો હશે, અને માટલું લટકાવનારને માટે દુઆઓ કરી હશે, અને જેના ફળ સ્વરૂપે આજે તારું ઘર બની ગયું. એટલે આ કોઈ જાદુ ટોણા નથી, પણ કોઈના આશીર્વાદથી જ આ શક્ય બન્યું છે. સંત બોલ્યા, અમારો તો આ જ જીવન મંત્ર છે, કર ભલા તો હો ભલા. જીવનમાં તમને જે જોઈતું હોય ને, તો તેવું જ કંઈક તમે કોઈ અન્યને આપશો, ભલે એ નાના પાયે કેમ ના હોય, તો સમય જતાં તમને જે જોઈએ છે તે કુદરત તમને વળતર રૂપે આપશે જ. આ તો કુદરતનો નિયમ જ છે. મિત્રો, જીવનમાં લોકો કે અન્ય જીવોનું ભલું કરતા ચાલો, અને કુદરત તમારું ભલું કોઈને કોઈ રીતે જરૂરથી કરશે જ. હું આજે મારો એક અનુભવ અહીં જણાવવા માગું છું. લગભગ છેલ્લા 3 વર્ષથી મારા ઘરના આંગણામાં અને અગાસી ઉપર મેં પક્ષીના ચણ માટે જે બર્ડ ફીડર આવે છે તે લટકાવ્યા છે. પહેલું બર્ડ ફીડર મને અમારા એક મિત્રએ ભેટ આપ્યું હતું, અને આ બર્ડ ફીડર છે તેમાં ચકલી તથા પોપટ માટે કાંગ અને કબૂતર તથા કાબર માટે બાજરી ભરું છું. તે સાથે 2 પાત્રમાં પીવા માટે પાણી પણ રાખું છું. જ્યારથી આ કાર્ય ચાલુ કર્યું છે ત્યારથી જીવનમાં ઘણા બધા મંગલ કાર્યો ખૂબ સરળતાથી પાર પડ્યા છે, અને જીવન ખૂબ જ સુખ શાંતિમાં વીતી રહ્યું છે. હું માનું છું કે આ પક્ષીઓની દુઆ અને આશીર્વાદ છે, જેને લીધે આવું સુખમય જીવન મારું પસાર થઈ રહ્યું છે. તમારો આવો કોઈ અનુભવ હોય જ્યાં તમે કોઈની મદદ કરી હોય અને વળતર રૂપે તમને કંઈક ફાયદો થયો હોય, તો જરૂરથી જણાવશો. આવતા અઠવાડિયે એક નવા ગુજરાતી મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીશું. આવજો.